સ્ટ્રેસ ઘટાડવા માટેની ત્રીજી એક્સરસાઇઝ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એટલે કોઈ પડદો કે જેની ઉપર પિક્ચર કે કોઈ દૃશ્ય દેખાય છે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે લાગણીઓ તમને ઘેરી લે છે. ઇટ becomes nearly impossible to think clearly, ત્યારે શું થાય છે? સ્પષ્ટ રીતે વિચારવું લગભગ અશક્ય બની જાય છે. Then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. આ વાક્યમાં બે વસ્તુ એવી બતાવવામાં આવેલી છે કે જ્યારે આપણે સ્પષ્ટ વિચારી નથી શકતા ત્યારે શું થાય છે આપણી સાથે. એક પહેલું, આપણે કોઈ એવો અયોગ્ય નિર્ણય લઈ લઈએ છીએ. વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન, એનો મતલબ એવો થાય કે કોઈ અયોગ્ય નિર્ણય લઈએ છીએ. અથવા તો ટુ અગ્રી, સહમત થઈ જઈએ છીએ, ટુ સમથિંગ, કોઈ બાબત સાથે, વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, કે જે તમારા માટે લાભદાયક નથી. એવી કોઈ બાબત સાથે આપણે અગ્રી થઈ જઈએ છીએ, એટલે કે સહમત થઈ જઈએ છીએ. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ. સ્ક્રીન એક્સરસાઇઝ તમને એવું બતાવે છે, એવું શીખવે છે, હાઉ ટુ, કેવી રીતે, સ્ટેપ બેક, કેવી રીતે તેમાંથી પાછું ફરવું, એન્ડ ઇમોશનલી, અને લાગણીશીલ રીતે, ભાવનાત્મક રીતે, ડિટેચ યોર સેલ્ફ, તમારી જાતને દૂર રાખવી, ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, તમારી જે હાલની પરિસ્થિતિ છે એનાથી તમારી જાતને લાગણીશીલ થયા વગર કેમ નિર્ણય લેવો એ શીખવે છે. સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી, જેથી કરીને તમે વધુ સ્પષ્ટ રીતે પરિસ્થિતિ જોઈ શકો છો. વોટ ઇઝ ગોઈંગ ઓન, કે શું થઈ રહ્યું છે. આ એક્સરસાઇઝ કરવાથી આપણને પરિસ્થિતિનો સાચો અંદાજ આવશે. તો એક્સરસાઇઝમાં શું કરવાનું છે? ફર્સ્ટ, ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. કોઈ પણ બહારની વ્યક્તિનો દ્રષ્ટિકોણ લઈને, પોઈન્ટ ઓફ વ્યૂ એટલે દ્રષ્ટિકોણ એટલે કે એની વિચારવાની શક્તિ, એને ઉપયોગમાં લઈને, એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, એટલે કે તમારી જગ્યાએ કોઈ બીજા વ્યક્તિની કલ્પના કરીને વિચાર કરશો તો વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, એટલે કે તમારી જે સમસ્યા છે, સ્ટ્રેસ પ્રોબ્લેમ છે, એના માટે એક નવો જ પર્સપેક્ટિવ મળશે. પર્સપેક્ટિવનો મતલબ આયામ. આયામ એટલે શું? એટલે કે નવો વિચાર, નવો દ્રષ્ટિકોણ તમને મનમાં આવશે. સો યુ કેન ઇવેલ્યુએટ. ઇવેલ્યુએટનો અર્થ થાય મૂલ્યાંકન કરવું. મોર કામલી, તમે વધુ શાંતિથી મૂલ્યાંકન કરી શકશો. વોટ નીડ્સ ટુ બી ડન, એટલે કે શું કરવાની જરૂર છે એનું મૂલ્યાંકન સ્પષ્ટ કરી શકશો. વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી બંધ આંખો વડે, થિંક અબાઉટ ધ સિચ્યુએશન, એ પરિસ્થિતિ વિશે વિચાર કરો ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે હાલમાં તમને અત્યારે પરેશાન કરી રહી છે, તમારા તણાવનું એ કારણ બની છે. ઇમેજિન, કલ્પના કરો, પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન, એટલે પડદા ઉપર સામે, જેમ આપણે પિક્ચર જોઈએ છીએ એવી રીતે એ સિચ્યુએશનને પડદા ઉપર રજૂ કરવાની છે. ઇન યોર માઇન્ડ, તમારા મનમાં, સાચે નહીં પણ મનમાં એવી રીતે આપણે ઇમેજિન કરવાનું છે. એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ, જાણે કે તે ફિલ્મ હોય અને તમે જોતા હોય. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ, એ ફિલ્મ જોતા હોઈએ એમાં શું ઉમેરવાનું છે, કેવા દ્રશ્યો ઉમેરવાના છે, કે ઓનલી
એ જ વસ્તુ ઉમેરવાની છે કે જે ખરેખર થઈ છે. તમારી સાથે જે બન્યું છે એ જ વસ્તુ વિચારવાની છે, એ જ ઉમેરવાની છે. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. તમને જેનાથી ડર હોય કે આવું થશે એ બાબત એમાં ઉમેરવાની નથી. સેકન્ડ સ્ટેપ, replace yourself in the film with someone else of the same gender. તમારી જાતને રિપ્લેસ યોર સેલ્ફ એટલે તમારી જાતને એમાં રિપ્લેસ કરો એટલે કે બદલાવો કોઈ બીજા વ્યક્તિ સાથે, સેમ જેન્ડર એટલે કે સરખી જ જાતિ, પુરુષ હોય તો પુરુષ, સ્ત્રી હોય તો સ્ત્રી, એ પ્રમાણે કોઈ બીજા વ્યક્તિને આપણી જગ્યાએ ઇમેજિન કરવાના છે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. બહારથી તમે જોવા આવ્યા છો એ રીતે ફિલ્મને ઓબ્ઝર્વ કરવાની છે. ફિલ્મમાં તમે નથી, તમે ફક્ત બહારથી જોવા આવ્યા છો એવી રીતે ફિલ્મને જોવાની છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. ફિલ્મમાં જે થઈ રહ્યું છે એના વિશે તમે શું અનુભવો છો એ નોંધ કરો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન. તમે એ વ્યક્તિને શું સલાહ આપશો હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. તમારી જગ્યાએ જે વ્યક્તિને તમે ઇમેજિન કર્યા છે, ધારી લીધા છે, એને તમે શું સલાહ આપશો આ ફિલ્મ જોઈને. ઓપન યોર આઈઝ અગેઇન. તમારી આંખો ફરી પાછી ખોલો એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇઝીસ. અને તમારી પોતાની જ સલાહો ઉપર તમે ખુદ અનુસરો.